આધા ફૂલ આ નાટક નથી. હાય, હું તારા છું. હું 15 વર્ષની છું અને 10મા ધોરણમાં ભણું છું. લોકો મને હરતો ફરતો જ્ઞાનનો ભંડાર કહે છે. મારો મંત્ર તારા ક્યારેય ખોટું બોલતી નથી. હેલો દોસ્તો, હું તમારો અદરક. ઉંમર 17 વર્ષ અને ઓપન સ્કૂલનો વિદ્યાર્થી. હવે મારી બેગ કાયમ પુસ્તકોથી ભરેલી રહે છે અને મારું મગજ નવા વિચારોથી. હેલો, હું કિટી છું. ઉંમર 18 વર્ષ. હવે હું મારું નવું સ્કૂટર ચલાવી શકું છું અને મતદાન પણ કરી શકું છું. હું કોલેજના પહેલા વર્ષમાં છું. કેટલાક માને છે કે હું ચુલબુલી છું, કેટલાક માને છે કે હું સંવેદનશીલ છું, પરંતુ એક વાત બધા માને છે કે મારા માટે કશું જ અશક્ય નથી. હેલો, હું છું બલ્લુ. કોલેજમાં કિટ્ટીની સાથે ભણું છું અને આધા ફૂલ ટીમનો નવો સભ્ય છું. હું જન્મથી જ દ્રષ્ટિહીન છું, પરંતુ કાંઈ વાંધો નહીં. મારી પાસે સાંભળવાની અને ગંધ પારખવાની શ્રેષ્ઠ શક્તિઓ છે. બધા મિત્રો કોલેજ કેન્ટીનમાં. કોલેજ થિયેટર ગ્રુપના સભ્યો કેન્ટીનમાં આવે છે. સાંભળો સાંભળો સાંભળો, આંતર કોલેજ નાટક સ્પર્ધા માટે એક મજાનું નાટક તૈયાર કર્યું છે. ખાસ કરીને છોકરીઓ માટે ભાગ લેવાની સુંદર તક. કોઈને રસ ખરો? પણ આ બંને ડરેલી કેમ દેખાય છે? બલ્લુના સતેજ કાનથી કાંઈ પણ છાનું રહી શકતું નથી. અત્યારે તો આ બધા ઉત્સાહમાં છે. બહુ જલ્દી તેમણે જ સહન કરવું પડશે જે આપણે કરવું પડ્યું હતું. આ લોકો આસપાસ હોય ત્યારે આજે પણ ડર લાગે છે. કિટ્ટીને દાળમાં કંઈક કાળું લાગ્યું. આ લોકો દર વખતે નવી નવી અભિનેત્રીઓને શોધે છે, તો અગાઉની અભિનેત્રીઓનું શું થયું? કદાચ બલ્લુ જાણતો હોય. 3 દિવસ પછી તેમની કાયમની મળવાની જગ્યા પર જુઓ તો આ એ જ છોકરીઓ નથી જે તે દિવસે નાટકમાં ભાગ લેવા તૈયાર થઈ હતી. કેવી ચાલી રહી છે તમારી નાટક સ્પર્ધાની તૈયારીઓ? અમે એ થિયેટર ગ્રુપ છોડી દીધું 3 દિવસોમાં જ. છોડી દીધું કેમ? એ દિવસે તો તમે બહુ ઉત્સાહિત હતા. પ્રેક્ટિસ માટે ટાઈમ જ મળતો ન હતો. તે કોલેજનો એક મહત્વનો પ્રોજેક્ટ જમા કરાવવાનો છે. અમે તેમાં જ વ્યસ્ત થઈ ગયા. કિટ્ટી અને બલ્લુ તેમના મિત્રોને કેન્ટીનવાળી ઘટના જણાવે છે. એટલે જ અમને શંકા છે કે કદાચ થિયેટર ગ્રુપવાળા છોકરીઓ સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહ્યા. તો પછી એ છોકરીઓએ આ બંનેને સાચી વાત કેમ ન કરી? તેમણે આ બંનેને નાટકમાં જોડાવાથી કેમ ન રોકી? કારણ કે જો છોકરીઓ ફરિયાદ કરે તો તેમની જ ભૂલ હોવાનો અહેસાસ કરવામાં આવે છે અને ઘરના લોકો આવી ઘટનાઓને અવગણવાનું કહે છે. અને છોકરીઓને કહેવામાં આવે છે કે આ કોઈ નવી કે મોટી વાત નથી. સામાન્ય રીતે સમાજમાં છોકરીઓને અવગણવામાં આવે છે અને એટલે જ છોકરીઓ બધું ચૂપચાપ સહન કરતી રહે છે અને સાચું બોલતા ગભરાય છે. બીજે દિવસે એ જ થિયેટર ગ્રુપના સભ્યો કિટ્ટી અને બલ્લુના વર્ગખંડમાં ફરી પાછા આવે છે. અમારા નાટકમાં અભિનેત્રીની જરૂર છે. કોઈને રસ ખરો? સત્ય શોધવા માટે શાલુની સાથે કિટ્ટી થિયેટર ગ્રુપમાં જોડાય છે. શાલુ આ બધી વાતથી હજુ અજાણ છે. સાંજે કિટ્ટી થિયેટર ગ્રુપની પ્રેક્ટિસમાં. વેલકમ, હું ઈશાન, આ થિયેટર ગ્રુપનો લીડર. ભલે આ રિહર્સલ હોય, પણ તમારે થોડો મેકઅપ તો કરવો જ જોઈએ. તું જેટલી સુંદર દેખાઈશ, અમે એટલી સારી એક્ટિંગ કરી શકીશું. તું તો જીમ વિમ કરે છે. સ્લીવલેસ ટી-શર્ટ કેમ નથી પહેરતો? અમને પણ તો કંઈક સારું દેખાવું જોઈએ ને. બીજા દિવસે કિટ્ટી તેના મિત્રોને કહે છે કે તેણે સાચું શું છે તે જાણી લીધું છે. આપણી શંકા સાચી પડી કે શા માટે છોકરીઓ વારંવાર આ થિયેટર ગ્રુપ છોડી દે છે. ત્યાં થિયેટર ગ્રુપના સભ્યો તેમના વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા છોકરીઓને એવો અહેસાસ કરાવે છે કે જાણે તે નિર્જીવ વસ્તુ હોય અને તેની ભદ્દી મજાક કરી શકાય. અને ઓનલાઈન ગ્રુપમાં પણ આ પ્રકારની તસવીરો અને જાતીય ટિપ્પણીઓ શેર કરવામાં આવે છે. અદરકનું મગજ દોડવા લાગ્યું અને બની ગયો એક પ્લાન. અંતિમ રિહર્સલના 2 દિવસ પહેલા આપણા પ્લાન મુજબ બધા તૈયાર. મેં અદરક અને તારાના નામ રિહર્સલમાં મદદ કરનારાઓને યાદીમાં ઉમેરી દીધા છે.
અને જે છોકરીઓ થિયેટર છોડીને ગઈ હતી મેં તેમને બોલાવી લીધી છે. ચિંતા નહીં, મેં પણ બધું ભેગું કરી લીધું છે. અંતે ડ્રેસ રિહર્સલનો દિવસ આવી ગયો. અદ્રક અને તારા પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા. પડદો ઉચકાયો. બધા કલાકારો સ્ટેજ ઉપર છે, પણ કિટ્ટી અને શાલુ ક્યાં છે? પણ થોભો, આ નાટકીય રીતે કોની એન્ટ્રી થઈ? આ તો તારા અને અદ્રકના હાથની કમાલ છે. કિટ્ટી અને શાલુની જગ્યાએ આ શું છે? નાટકમાં તો આ છે નહીં. નાટકમાં વળાંક, ભાંડો ફોડવાનો સમય. કિટ્ટી અને જૂની અભિનેત્રીઓની એન્ટ્રી. હવે તમે જે જોવાના છો તે નાટક નહીં, વાસ્તવિકતા છે. અમે બધી છોકરીઓ ક્યારેક ને ક્યારેક આ નાટકનો હિસ્સો રહ્યા છીએ, પરંતુ એક એક કરીને છોડતા પણ રહ્યા. ખબર છે શા માટે? કારણ કે અમને લાગતું હતું કે આ નિર્જીવ પૂતળા અને અમારામાં કોઈ ફરક નથી. તે રિહર્સલના સમયે ક્યારેક જાતીય ટિપ્પણીઓ કે હરકતો વડે અમને માણસ નહીં, નિર્જીવ વસ્તુ હોવાનો અનુભવ કરાવવામાં આવતો હતો. મને તો મારી જાતને અરીસામાં જોઈને શરમ આવવા લાગી છે. શું મારી ઓળખ માત્ર મારો મેકઅપ અને મારો પહેરવેશ છે? જ્યારે મેં મારી માતાને વાત કરી તો તેણે કહ્યું કે આ તો સાવ નાની વાત છે અને આપણા સમાજમાં છોકરીઓ સુંદર દેખાય તે જરૂરી છે. તમે એ જ કરો જે સમાજ ઈચ્છે છે. હું વર્ગમાં પ્રથમ આવું છું, શું તે સૌથી મહત્વની વાત નથી? જો અમને નિર્જીવ વસ્તુ જેવા જ ગણવા હતા તો પછી અમારી જગ્યાએ નિર્જીવ વસ્તુઓને જ લઈ લો ને. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. દરેકનું મૂલ્ય તેની કુશળતાના આધારે જ થવું જોઈએ. જાણતા અજાણતા અમે અમારા વાણી અને વર્તન દ્વારા તમને બધાને અસ્વસ્થતા અને શરમનો અનુભવ કરાવ્યો. વસ્તુઓ સાથેની સરખામણી માત્ર છોકરીઓને જ નહીં, છોકરાઓને પણ સહન કરવી પડે છે. જેમ કે હવે મને સમજાયું કે હું પણ શારીરિક ટિપ્પણીઓનો શિકાર થયો છું. નાનપણમાં હું ઠીંગણો અને દુબળો હોવાને કારણે મારી પાડોશમાં રહેતી કાકી મને શુક્લકડી કહેતી હતી. ત્યારે મેં પણ અસહજ અને શરમ અનુભવી હતી. બધાએ પોતાની ભૂલોની માફી માંગી. પ્રિયાને મળો, સૌથી શ્રેષ્ઠ કલાકાર અને આ નાટકની મૂળ હિરોઈન છે. મેં આ જ કારણસર આ નાટક છોડી દીધું હતું, પણ તમે બધાએ તમારી ભૂલ સ્વીકારી લીધી છે, એટલા માટે હું મારી ભૂમિકા ભજવવા તૈયાર છું. હે કમાલ થઈ ગઈ. કદાચ પહેલી વાર આવું થયું છે કે નાટક શરૂ થાય તે પહેલા જ તાળીઓ પડી રહી છે. ચાલો, આમની ભૂમિકા તો પૂરી થઈ ગઈ. અને મોજ મસ્તી સાથે નાટક શરૂ થયું, વાસ્તવિક કલાકારોની સાથે. # માણસ નિર્જીવ વસ્તુ નથી.